એક મહત્વના સમાચાર આપણી સામે આવી રહ્યા છે। સેબીએ ETF દ્વારા રાખવામાં આવેલા ફિઝિકલ સોના અને ચાંદીના મૂલ્યમાં મોટા પાયે ફેરફાર લાવવાનો પ્રસ્તાવ મૂક્યો છે। શું છે વધુ વિગતો જાણીએ સહયોગી આરતી મહેતા પાસેથી। જે આરતી, જણાવો શું છે સંપૂર્ણ વિગતો? જે ખાસ કરીને વાત કરી લઈએ તો સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા સેબીએ ETF દ્વારા રાખવામાં આવેલા ફિઝિકલ ગોલ્ડ અને સિલ્વરના મૂલ્યમાં મોટા પાયે ફેરફાર લાવવાનો પ્રસ્તાવ મૂક્યો છે। એટલે કે સોના અને ચાંદીના ETFના વેલ્યુએશન જે છે તેની પદ્ધતિઓને પ્રમાણિત કરવાનો પ્રસ્તાવ અહીંયાથી મૂકવામાં આવ્યો છે। આનો હેતુ જોઈએ તો આંતરરાષ્ટ્રીય ભાવો પર આધાર રાખતી હાલની જે વેલ્યુએશન સિસ્ટમ છે એને સ્થાનિક બજારની વાસ્તવિકતાઓ પર આધારિત સરળ અભિગમ સાથે બદલવાનો પ્રયાસ કરવાનો છે। બીજી બાજુ વાત કરી લઈએ તો જે બેન્ચમાર્ક અત્યારે જે ETF જે સંચાલિત મ્યુચ્યુઅલ ફંડ યુઝ કરી રહ્યા છે તે લંડન બુલિયન માર્કેટ એસોસિએશન એટલે કે LBMA છે એના $ના ભાવનો ઉપયોગ કરે છે અને આ કિંમતોને પછી ભારતીય રૂપિયામાં કન્વર્ટ કરવામાં આવે છે અને ભારતીય બજારની પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને તેમાં ઘણા એડજસ્ટમેન્ટ પણ કરવામાં આવે છે, જેમ કે કસ્ટમ ડ્યુટી લાગે છે, લોકલ ટેક્સીસ લાગે છે અને વેરિયેબલ પ્રીમિયમ્સ અથવા તો ડિસ્કાઉન્ટ જે છે તે અહીંયાથી મળતું હોય છે। તો આ બહુસ્તરીય પ્રક્રિયાના કારણે વેલ્યુએશન જે છે તેની પદ્ધતિઓમાં એકરૂપતાનો અભાવ આપણને જોવા મળતું દેખાઈ રહ્યો છે। હવે આ અહીંયાથી ખાસ કરીને જે વેલ્યુએશન છે તે એક સરખા થાય તેની માટેના પ્રયાસ અહીંયાથી ચાલતા દેખાઈ રહ્યા છે અને એટલા માટે સેબીએ હવે ETFના સોના અને ચાંદી માટે MCX જેવા ભારતીય કોમોડિટી એક્સચેન્જો દ્વારા આપવામાં આવતા સ્પોટ ભાવનો ઉપયોગ કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે। આ માટે કન્સલ્ટેશન પેપર પણ બહાર પાડવામાં આવ્યું છે અને 6 ઓગસ્ટ સુધી પબ્લિક કમેન્ટ માટે આ પ્રસ્તાવ જે છે ત્યાંથી ખુલ્લો મૂકવામાં આવ્યો છે, એટલે કે તમે આ પ્રસ્તાવ પર તમારો મત પણ આપી શકો છો 6 ઓગસ્ટ સુધી। હવે આ પ્રસ્તાવને કેવો પ્રતિસાદ મળે છે અહીંયાથી તે ખાસ કરીને જોવાનું રહેશે। જી આરતી, આ સમગ્ર વાત સમજાવવા બદલ આપનો આભાર અને આ અંગે વધુ વાતચીત